નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝરણા। ભાજપે લોકસભાની ચૂંટણી ગુજરાતના વધુ 4 નામની જાહેરાત કરી છે। ભાજપ તરફથી આણંદ, પાટણ, જૂનાગઢ અને છોટાઉદેપુર બેઠક માટેના નામોની જાહેરાત કરવામાં આવી। ભાજપે જૂનાગઢ બેઠક પરથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને ટિકિટ આપી છે। સાથે જ તાલાળા પેટા ચૂંટણી માટે બીજેપીએ જસા બારડને ટિકિટ આપી છે। આ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડ ધારાસભ્ય પદે ગેરલાયક ઠરતા ચૂંટણી યોજાઈ રહી છે। તો તાલાળા બેઠક પર લોકસભાની સાથે ચૂંટણી યોજાશે। આ તરફ આણંદ બેઠક પરથી મિતેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે, જે એક નવો ચહેરો છે। તો પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાભીને ટિકિટ આપવામાં આવી છે। આ તરફ છોટાઉદેપુરથી વર્તમાન રામસિંહ રાઠવાની ટિકિટ કપાઈ છે, જેમના સ્થાને ગીતાબેન રાઠવાને ટિકિટ મળી છે। તો કઈ બેઠક પરથી કોની સામે કોણ લડશે તેની વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમમાંથી ભાજપ તરફથી ડોક્ટર કિરીટ સોલંકી, આણંદ બેઠક પરથી ભાજપ તરફથી મિતેશ પટેલ અને કોંગ્રેસ તરફથી ભરતસિંહ સોલંકી, બારડોલી બેઠક પરથી ભાજપ તરફથી પ્રભુ વસાવા અને કોંગ્રેસ તરફથી તુષાર ચૌધરી, છોટાઉદેપુર બેઠક પરથી ભાજપ તરફથી ગીતાબેન રાઠવા અને કોંગ્રેસ તરફથી રણજીતસિંહ રાઠવા, જૂનાગઢ બેઠક પરથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા ભાજપ તરફથી, કોંગ્રેસ તરફથી પૂંજાભાઈ વંશ, કચ્છમાં ભાજપ તરફથી વિનોદ ચાવડા, કોંગ્રેસ તરફથી નરેશ મહેશ્વરી, નવસારીમાં ભાજપ તરફથી સીઆર પાટીલ અને કોંગ્રેસ તરફથી ધર્મેશ પટેલ, પંચહાલ બેઠક પરથી ભાજપ તરફથી રતનસિંહ રાઠોડ અને કોંગ્રેસ તરફથી વીકે ખાટ, તો પાટણ બેઠક પરથી ભાજપ તરફથી ભરતસિંહ ડાભી અને કોંગ્રેસ તરફથી જગદીશ ઠાકોર હશે ચહેરો, પોરબંદર બેઠક પરથી ભાજપ તરફથી રમેશ ધડુક અને કોંગ્રેસ તરફથી લલિત વસોયા, રાજકોટમાંથી ભાજપ તરફથી મોહન કુંડારિયા અને કોંગ્રેસ તરફથી લલિત કગથરા, તો વડોદરા બેઠક પરથી ભાજપ તરફથી રંજનબેન ભટ્ટ, કોંગ્રેસ પરથી પ્રશાંત પટેલ, વલસાડ બેઠક પર ભાજપ તરફથી ડોક્ટર કેસી પટેલ અને કોંગ્રેસ તરફથી જીતુ ચૌધરી ચૂંટણી લડશે। તો ભાજપે આણંદ બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે। આણંદમાં વર્તમાન સાંસદ દિલીપ પટેલનું પત્તું કપાઈ ગયું છે અને તેના સ્થાને ભાજપે તેના નવા ચહેરા રૂપે મિતેશ પટેલનું નામ જાહેર કર્યું છે। મિતેશ પટેલ ભાજપના કાર્યકર્તાની સાથે એક વેપારી પણ છે। આણંદ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મિતેશ પટેલની આજે જાહેરાત કરવામાં આવી છે। મિતેશ પટેલ સૌપ્રથમ ન્યૂઝ 18 સાથે છે। સૌપ્રથમ તો મિતેશભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન, જે ઉમેદવાર તરીકે આપની જાહેરાત થઈ તે બદલ ન્યૂઝ 18 તરફથી ખૂબ ખૂબ અભિનંદન। પહેલી આપની પ્રતિક્રિયા શું હશે મિતેશભાઈ? પહેલી પ્રતિક્રિયા અમારી જે ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લાના પ્રમુખ શ્રી પૂર્વ સાંસદ દીપકભાઈ, સાંસદ દિલીપભાઈ પટેલ, સર્વ ધારાસભ્યશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તથા સર્વ કાર્યકર્તાઓ અમારી સાથે છે। એ સાથે સાથ ટીમ મેળવીને આ સીટ અમારી જીતવાની પ્રથમ પ્રતિક્રિયા છે। જે રીતે મિતેશભાઈ આપની પસંદગી ઉમેદવાર તરીકે થઈ છે, ત્યારે જે જીતની જે રણનીતિ છે શું હશે આપની? જીતની રણનીતિ તો સર્વ કાર્યકર્તાઓ છે, અમારી પાસે પૂરી ટીમ છે, ખભે ખભા મિલાવીને અમે પૂરી ટીમ સાથે રાખીને અમે જીતીશું। જે રીતે સામે પક્ષે સક્ષમ ઉમેદવાર છે, ત્યારે આપની જે પસંદગી થઈ છે શું કહેશો? 2014માં બી આ જ ઉમેદવાર હતા અને 2014માં બી અમે સારામાં સારા વોટથી જીત્યા હતા। 2019માં આ જ ઉમેદવાર છે। અમે સક્ષમ કે એવું ગણતા નથી। રણનીતિ ભારતીય જનતા પાર્ટીની હોય છે અને સર્વ વખત અમે જીતેલા છે। 2019માં બી 26 સીટ અમે જીતીશું। જે રીતે સાંસદ દિલીપ પટેલની ટિકિટ કપાય છે, તો શું એ એમના તરફથી કોઈ આપને કોઈ અડચણ કે એવું થશે એવું કોઈ વિચાર્યું છે આપે? દિલીપભાઈ એક ભારતીય જનતા પાર્ટી જેવું ફેમિલી છે, એવું ફેમિલીમાં જ છે। કોઈને કોઈ રીતનો કોઈ અસંતોષ છે જ નહીં। દિલીપભાઈનો બી ફોન આવી ગયો છે મારી પર અભિનંદન પાઠવવા માટે। દિલીપભાઈ અમારી સાથે જ છે। દિલીપભાઈ કાર્યાલય પર પહોંચી ગયા છે, એમના 3 થી 4 ફોન આવી ગયા। દિલીપભાઈ શું, દીપક કાકા શું, લાલસીભાઈ વડોદિયા શું, બધા જ મહેશભાઈ પટેલ બધા જ અમારી સાથે છે। ભારતીય જનતા પાર્ટીમાં આવું કોઈ દિવસ થયું જ નથી અને થશે બી નહીં। 26 સીટ અમે ભારતીય જનતા પાર્ટી ગુજરાત તરફથી જીતાડીને દિલ્હી મોકલીશું। તો આ હતા મિતેશભાઈ પટેલ, જે આણંદ લોકસભા બેઠકના ઉમેદવાર છે। તેમણે જીતના આશાવાદ સાથે પોતાની જે પસંદગી થઈ છે તેને આવકારી છે। તો લોકસભા ચૂંટણી માટે ભાજપે વધુ 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં છોટાઉદેપુરમાં ભાજપના વર્તમાન સાંસદ રામસિંહ રાઠવાની ટિકિટ કાપી નવા ચહેરા તરીકે ગીતાબેન રાઠવાને મોકો આપ્યો છે। ગીતાબેન રાઠવા છેલ્લી 5 જિલ્લા પંચાયત જીત્યા છે। છોટાઉદેપુર જિલ્લો ન હતો ત્યારે તેઓ વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ચેરમેન હતા। જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે। નવો જિલ્લો બનતા તેઓ જિલ્લા પંચાયતના સભ્ય બન્યા છે અને છેલ્લા 25 વર્ષથી રાજનીતિમાં સક્રિય છે।
જિલ્લામાં પ્રથમ મહિલા ઉમેદવાર છે ગીતાબેન રાઠવા। આજે ભારતીય જનતા પાર્ટીએ જે આખરે મહિલાને મોકો આપ્યો છે, જ્યારે ગીતાબેન અમારી પાસે છે તો ગીતાબેનને પૂછીશું કે એમનું શું કહેવું છે। જે તમને ફાળવવામાં આવી છે, જિલ્લા પંચાયતના સદસ્ય પણ બની ચૂકેલા છે, હાલ તમને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે, ત્યારે તમે શું કહેશો? સૌથી પહેલાં હું તો એસટી મહિલા તરીકે છોટાઉદેપુર સીટમાં જે મારી પસંદગી કરવા આવી છું, હું ખૂબ પાર્ટીને અભિનંદન આપું છું અને ખાસ તો કવાંટ તાલુકાની જે મતદારો છે એમને હું ખૂબ અભિનંદન આપું છું, કારણ કે મને 5 વખત જિલ્લા પંચાયત જીતીને મોકલી છે અને પરમ પૂજ્ય મારા જે હરિવલ્લભભાઈ પરીખ જે મને આ રાજકારણમાં પગ મૂકવા માટેની જે તાકાત આપી, એમને પણ આજે હું યાદ કરીને ખૂબ આનંદ અનુભવું છું। અને જે મારા 21 છોટાઉદેપુર લોકસભાના જે કોન્સેસ લેવામાં આવ્યા, એમાં આખી છોટાઉદેપુર લોકસભાના કાર્યકર્તાઓ જે મારા નામની ચર્ચા કરી, મારું નામ મૂક્યું, એમને પણ અભિનંદન આપું છું। મારું નામ રાજ્ય સરકારમાં પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચાયું, કેન્દ્ર સરકારમાં કેન્દ્રની પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચાયું અને આજે મને આ જે સેવા કરવાનો મોકો આપ્યો છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય અમિત શાહજી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને જીતુભાઈ વાઘાણી સાહેબનો આ તબક્કે ખૂબ આભાર માનું છું। જ્યારે આ વિસ્તારમાં ઘણી બધી સમસ્યા છે, જે આરોગ્યના વિભાગને લઈને છે, પાણીની સમસ્યા છે, શિક્ષણને લઈને સમસ્યા છે, એ વિશે તમે શું કહેશો? સમસ્યાઓ તો નથી, પણ સમસ્યા થોડી ઘણી હોય પણ એને હલ કરીશું અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આરોગ્ય વિશે, પાણીમાં અને જે શિક્ષણમાં છે એ કાર્યરત છે જ। શિક્ષણમાં કંઈ સામાન તકલીફ છે એવું કંઈ છે જ નથી। જ્યારે તમારી ટિકિટ ફાળવવામાં આવી છે તો તમે કયા મુદ્દાને લઈને પ્રજા વચ્ચે જશો ને મત માગશો? મુદ્દાઓની વાત કરવા જઈએ ને તો આખો દિવસ થઈ જાય। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસના કામો કર્યા છે, તે વિકાસલક્ષી યોજનાઓ બહાર પાડી છે, ગરીબો માટે યોજનાઓ બહાર પડી છે, એને લઈને અમે આ ચૂંટણીના મુદ્દામાં લઈને જઈશું। જી હા, આ હતા અમારા ગીતાબેન રાઠવા, જે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે એમણે કહ્યું કે અમે વિજેતા થઈશું અને કમળ લાવીશું। શેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। તો આ તરફ કોંગ્રેસે પણ મિશન લોકસભા માટે તૈયારીઓ કરી ચૂકી છે। લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસથી મહત્વના સમાચાર, જેમાં ગાંધીનગરથી સીજે ચાવડાને જ મળી શકે છે ટિકિટ। અમદાવાદ પૂર્વથી હિમાંશુ પટેલ અને રોહન ગુપ્તા વચ્ચે રેસ જામી છે। આ તરફ મહેસાણાથી એજે પટેલ તેમજ રાજેશ પટેલ બંનેમાંથી કોઈ એકની ટિકિટ મળી શકે છે। ભાવનગરથી 2 નામ જીતુ ઉપાધ્યાય અને હિંમત કટારિયા છે ઉમેદવારોની રેસમાં। ખેડાથી કાળુસિંહ ડાભી અને વિમલ શાહ વચ્ચે ટક્કર છે। અમરેલીથી જયની ઠુમ્મર, સુરેશ કોટડિયા, જીવી કાકડિયા, તો સુરતથી ઘનશ્યામ લાખાણી અને અશોક અધવેડા છે રેસમાં। સુરેન્દ્રનગરની વાત કરીએ તો અહીં સોમા પટેલ અને હરપાલસિંહ ચુડાસમામાંથી કોઈપણ એક નામની ટિકિટ ફાળવવામાં આવી શકે છે। સાબરકાંઠાથી રાજેન્દ્ર ઠાકોર, મહેન્દ્ર બારૈયા, રાજેન્દ્ર કુપાવત રેસમાં છે। જામનગરથી વિક્રમ માડમ અને હેમંત ખવા રેસમાં છે। બનાસકાંઠાથી ગોવા રબારી, દિનેશ ગઢવી, પરથી ભટોળને મળી શકે છે ટિકિટ, તો દાહોદથી ચંદ્રિકાબેન અને પ્રભાબેન તાવિયાડ વચ્ચે ટક્કર છે।